હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 4 અને 5 ડિસેમ્બરના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. નવેમ્બર મહિનાની તમામ ઈ મેગેઝિનની લિંક 4 અંક જેમાં વીકલી કરંટ અફેર આપણે પબ્લિશ કરીએ છીએ, તો તમામ ઈ મેગેઝિનની લિંક મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. અથવા વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો તમે stareducation.hardikchatbar.com. તો આ વેબસાઇટ ઉપર પણ તમને તમામ ઈ મેગેઝિન મળી રહેશે. તો નવેમ્બર મહિનાના તમામ ઈ મેગેઝિનના સેટ અવેલેબલ છે. એક દિવાળી ઉપર આપણે 5 થી 6 દિવસનો ગેપ પડેલો હતો, તો એ પણ ઈ મેગેઝિનમાં મેં કવર કરી લીધા છે. તો તમામ ઈ મેગેઝિન રીડ કરી લેજો. શરૂ કરીએ આજનો વિડીયો 4 થી 5 ડિસેમ્બરના કરંટ અફેર. 4 અને 5 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી આની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી આની ઉજવણી કરવામાં આવી હતી તાજેતરમાં જ 3 ડિસેમ્બરે. તો 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ પણ કહી શકો તમે આને. તો આની ઉજવણી થઈ હતી 3 ડિસેમ્બરે. તો 3 ડિસેમ્બર 2020ના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસેબલ. સૌથી પહેલી વખત આની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ હતી? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસની ઉજવણી માટે, આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની. અને ક્યારે કરવામાં આવી હતી? 1992માં. ક્યારે? 1992માં. અને આ વખતે 25 નવેમ્બરથી લઈને 3 ડિસેમ્બર સુધીમાં ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ વિથ અ વીક ઉજવણી કરવામાં આવી હતી. તો એ પણ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય વિકલાંગ અઠવાડિયું પણ કહેવાય આને, અથવા તો આંતરરાષ્ટ્રીય વિકલાંગ સપ્તાહ. બરાબર. તો એ ક્યારે ઉજવાયું હતું? 25 થી 3 ડિસેમ્બર. 25 નવેમ્બરથી લઈને 3 ડિસેમ્બર સુધી આ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. હવે મેં તમને અગાઉ છે ને લગભગ 5 થી 6 દિવસ પહેલાં ઘણા બધા વીકના નામ લખાયેલા હતા, એટલે કે કયા કયા સપ્તાહની ઉજવણી ક્યારે ક્યારે થઈ હતી. ઓકે, તો એમાં આ પણ એક કરી દેજો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપ્તાહ છે. બરાબર. ત્યાર પછીની વાત કરું તો આ વખતની થીમ શું હતી? થીમ પણ એટલી લાંબી છે. બરાબર. દર વખતે આ દિવસની થીમ બહુ લાંબી જ હોય છે, પરંતુ યાદ રાખવાની, કેમ કે આવી જ થીમ પૂછાઈ જતી હોય છે. ઓકે, તો બિલ્ડિંગ બેક બેટર ટુવાર્ડ એન ઇન્ક્લુઝિવ, એક્સેસિબલ એન્ડ સસ્ટેનેબલ પોસ્ટ કોવિડ-19 વર્લ્ડ બાય ફોર એન્ડ વિથ પર્સન્સ વિથ ડિસેબિલિટી. તો આની થીમ છે, લાંબી છે, પરંતુ આપણે પહેલાં થોડાક આગળના અને પાછળના વર્ડ્સ પકડી લેવાના, જેથી આપણને ઓપ્શન આપેલા જ હોય તો ટીક કરવામાં થોડુંક ઇઝી પડે. ઓકે. તાજેતરમાં દેશનો સૌથી મોટો સડક પુલ કઈ નદી ઉપર બનાવવામાં આવશે? તો દેશનો સૌથી મોટો સડક પુલ છે એને બનાવવામાં આવશે બ્રહ્મપુત્રા નદી ઉપર. તો આન્સર આવશે ઓપ્શન બી. તો સૌથી લાંબો આ સડક પુલ હશે જેને બ્રહ્મપુત્રા નદી ઉપર બનાવવામાં આવશે. આ પુલની લંબાઈ હશે 19 કિલોમીટર. અને આ પુલ કોને જોડશે? આસામના ધુબરીને મેઘાલયના ફુલબરી સાથે જોડશે. આસામના ધુબરીને કોની સાથે જોડશે? ફુલબરી સાથે. ફુલબરી ક્યાં આવેલું? મેઘાલયમાં. મેઘાલયમાં હાલમાં જ નવા રાજ્યપાલ બન્યા. કોણ બન્યા? સત્યપાલ મલિક. પહેલા ગોવાના હતા, હવે મેઘાલયના બની ગયા. અને આ પુલના નિર્માણની જવાબદારી કઈ કંપનીને સોંપવામાં આવી છે? તો આ પુલના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે લાર્સન એન્ડ ટુબ્રોને. કોને? લાર્સન એન્ડ ટુબ્રો નામની કંપની છે એને સોંપવામાં આવી છે. અને આ પુલના નિર્માણમાં 2500થી લઈને 5000 કરોડનો ખર્ચ થશે એવું અનુમાન લગાવવામાં આવેલું છે અત્યારે. બરાબર. એક્ઝેક્ટલી તો જ્યારે બનશે ત્યારે આપણને ખબર પડી જશે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે પોતાના રાજ્યમાં ESMA એક્ટ લાગુ કર્યું છે? ESMA આસમા પણ કહી શકો. તો ESMA એક્ટ લાગુ કર્યો છે ઉત્તર પ્રદેશની સરકારે. શું છે આ એક? હમણાં સમજીએ. પહેલાં જાણી લઈએ કે કોણે કર્યો. તો ઉત્તર પ્રદેશની સરકારે આ એક પોતાના રાજ્યમાં લાગુ કર્યો છે. કેટલા મહિના સુધી લાગુ કર્યો છે? 6 મહિના સુધી. ઓકે, ઉત્તર પ્રદેશની સરકારે લાગુ તો કર્યો છે ESMA એક્ટ, પરંતુ કેટલા મહિના સુધી લાગુ કર્યો છે એવું પણ પૂછી લે તો 6 મહિના સુધી લાગુ કર્યો છે પોતાના રાજ્યની અંદર.
શું છે હવે આ ટૂંકમાં સમજવું હોય એક જ વાક્યની અંદર તો આ એક્ટ અંતર્ગત છે કોઈ પણ સરકારી કર્મચારી છે હડતાળ ઉપર જઈ શકશે નહીં. એક્ટ ઉપર જે ઇમરજન્સી સેવાઓ હોય છે બરાબર, એસેન્શિયલ સેવાઓ, ઓકે, જીવન જરૂરિયાતની જે સેવાઓ છે, જો કર્મચારીઓ હડતાળ ઉપર જાય તો એ સેવા બંધ થાય. તો એ માટે થઈને ઉત્તર પ્રદેશની સરકારે કોઈ પણ સરકારી કર્મચારી હડતાળ ઉપર ના જાય એવો આ એક્ટ છે જેને 6 મહિના સુધી પોતાના રાજ્યની અંદર લાગુ કર્યો છે. અને આ એક્ટનું ESMA એક્ટનું પૂરું નામ પણ પૂછી લે કદાચ અત્યારે ચર્ચામાં છે તો પૂરું નામ ખાસ યાદ રાખજો, ઇસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ, ઇસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય સ્તર પર 22,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર 22,000 રન બનાવનાર ખેલાડી બન્યા છે હાલમાં જ વિરાટ કોહલી. તો આન્સર આવશે ઓપ્શન બી, વિરાટ કોહલી છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર 22,000 રન બનાવનાર ખેલાડી બની ગયા છે, સૌથી ઝડપી, બરાબર, સૌથી ઝડપી ખેલાડી બન્યા છે. ઓકે, તો યાદ રાખજો. કેટલી મેચમાં એમણે આ સિદ્ધિ હાસિલ કરી છે? 462 મેચની અંદર એમણે આ સિદ્ધિ હાસિલ કરી છે. અગાઉ આ રેકોર્ડ હતો સચિન તેંડુલકરના નામ ઉપર અને એમણે આ રેકોર્ડ બનાવેલો હતો 493 મેચની અંદર, એટલે કે 493 ઇનિંગ્સની અંદર સચિન તેંડુલકરનો રેકોર્ડ હતો જેને વિરાટ કોહલીએ તોડી દીધો છે. 462 ઇનિંગ્સની અંદર આ રેકોર્ડ બનાવી દીધો છે. તો હવે સૌથી ઝડપી 22,000 રન બનાવનાર ખેલાડી બની ગયા છે વિરાટ કોહલી. ઓકે, ત્યાર પછી બીજા ક્રમે છે સચિન તેંડુલકર, ત્રીજા ક્રમે છે બ્રાયન લારા, 511 મેચની અંદર આ સિદ્ધિ હાસિલ કરેલી. ત્યાર પછી આવે છે રિકી પોન્ટિંગ, 514 મેચની અંદર એમણે આ સિદ્ધિ હાસિલ કરેલી છે, બરાબર. અને એક લગભગ 3 ડિસેમ્બરનો વિડીયો હતો, એમાં એન્ડ્રુ રસેલ છે, મેં એવું કહી દીધેલું હતું કે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે પરંતુ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે. ખાસ એક આટલું કરેક્શન કરી લેજો, એન્ડ્રુ રસેલ. ઓકે, તો એક નાનકડી મિસ્ટેક હતી એ વિડીયોમાં, જે આજના વિડીયોમાં તમને કહી દઉં છું કે નોટ્સ બનાવતા હોય તો કરેક્શન કરી લેજો. ઓકે, આ સિવાય અગાઉ આપણે તમને ક્રિકેટની બાબતમાં થોડેક ઓલ્ડ કરંટ અફેરની ચર્ચા કરીએ તો હાર્દિક પંડ્યા આપણને યાદ જ હોય, બરાબર, કે સૌથી ઓછા બોલમાં 1,000 રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યા હતા. સૌથી ઓછા બોલમાં 1,000 રન બનાવનાર ભારતીય ખેલાડી હતા હાર્દિક પંડ્યા. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો 5મા હતા, પરંતુ ભારતની અંદર કેટલામાં હતા? પહેલા હતા, બરાબર. અને બાકી મહિલાઓનો વન ડે ક્રિકેટ કપ છે એનું આયોજન 2021માં થવાનું છે ન્યુઝીલેન્ડ ખાતે, અને T20 છે મહિલાઓની 2023માં રમાશે સાઉથ આફ્રિકામાં, બરાબર. તો ખાસ યાદ રાખજો, આટલા મહત્વના પોઈન્ટ છે જે ક્રિકેટની બાબતના છે. ભારતીય નૌસેનાનો સ્થાપના દિવસ, એની ઉજવણી ક્યારે કરવામાં આવી? ભારતીય નૌસેનાનો સ્થાપના દિવસ હતો હાલમાં જ 4 ડિસેમ્બરે. તો આન્સર આવશે 4 ડિસેમ્બર. તો ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર છે. 4 ડિસેમ્બર 2020ના રોજ ભારતીય નૌસેનાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. બાકી BSFનો સ્થાપના દિવસ હમણાં જ ગયો 1 ડિસેમ્બરે, અને ઇન્ડિયન એરફોર્સનો 88મો સ્થાપના દિવસ હતો, એ ક્યારે હતો? 8 ઓક્ટોબર. તો આ બધા યાદ રાખવાના, બરાબર. ભારતીય નૌસેનાનો સ્થાપના દિવસ આવી ગયો 4 ડિસેમ્બરે, BSFનો સ્થાપના દિવસ 1 ડિસેમ્બરે, અને ઇન્ડિયન એરફોર્સ એમનો સ્થાપના દિવસ ક્યારે હતો? 8 ઓક્ટોબરે. બધાના સ્થાપના દિવસ આવી ગયા. હવે વાત કરીએ બધાના વડાની. તો ભારતીય તટરક્ષકના વડા કોણ છે હાલમાં? કૃષ્ણ સ્વામી નટરાજન. તમે કે નટરાજનના નામથી પણ ઓળખતા હશો, બરાબર. આખું નામ છે કૃષ્ણ સ્વામી નટરાજન. ત્યાર પછીની વાત કરું, વાયુસેનાના વડા છે RKS ભદૌરિયા, કેટલામાં નંબરના છે? 24મા નંબરના. થલ સેનાના વડા છે મનોજ મુકુંદ નરવાને, 28મા નંબરના વડા છે. અને નૌસેનાના વડા છે કરમબીર સિંઘ, 24માં છે, બરાબર. તો નૌસેના, વાયુસેના અને થલ સેનાના વડા, બરાબર, ખાસ યાદ રાખી લેજો. કેટલામાં નંબરના છે એ ખાસ પૂછાય, 24, 26, 28, એ રીતે તમે યાદ રાખીશું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, અંગદાન ક્ષેત્રમાં ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્ય કયું બન્યું? અંગદાન ક્ષેત્રની અંદર 5 વર્ષથી તમિલનાડુ પ્રથમ ક્રમ પર આવ્યું છે સતત, અને 6ઠા વર્ષે પણ પ્રથમ ક્રમ પર રહ્યું છે. તો આન્સર આવશે તમિલનાડુ, ઓપ્શન બી. તો અંગદાન ક્ષેત્રમાં ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્ય બન્યું છે તમિલનાડુ.
5 વર્ષથી સતત પ્રથમ ક્રમ ઉપર આવે છે અને 6ઠ્ઠા વર્ષે પણ પ્રથમ ક્રમ પર રહ્યું છે તમિલનાડુ. પ્રશ્ન એમ પૂછાય છે કેટલામાં વર્ષે સતત પ્રથમ ક્રમ પર રહ્યું છે તમિલનાડુ? તો 6ઠ્ઠી વખત. બરાબર. તો નેક્સ્ટ વાત કરું તો અંગદાનની વાત આવી છે. વિશ્વમાં સૌથી વધુ અંગદાન ક્યાં થાય છે? ભારતમાં તો ખબર પડી ગઈ, તમિલનાડુમાં થાય છે. વૈશ્વિક સ્તરે વાત કરું તો સ્પેનમાં. બરાબર. વિશ્વમાં સૌથી વધુ અંગદાન થાય છે સ્પેનમાં. બાકી વિશ્વ અંગદાન દિવસ છે 13 ઓગસ્ટે અને ભારતની અંદર અંગદાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 નવેમ્બરે. તો હમણાં જ ગયેલો હતો 28 નવેમ્બરે, તો એ પણ યાદ હોવું જોઈએ. ઓકે. તો તમામ પોઈન્ટ અહીંયા તમને સાથે સાથે રિવિઝન પણ કરાવું છું. તો વિડીયોને એકદમ ધ્યાનથી આતુરતાપૂર્વક જોવાનું અને બધું યાદ રાખવાની કોશિશ કરવાની. જે પણ કાંઈ બોલું છું મગજમાં ઉતરતું જવું જોઈએ. 2-3 વાર રિપીટ એટલા માટે જ કરું છું કે તમને મગજમાં બેસે. તાજેતરમાં OICના નવા ચેરમેન અથવા તો મહાસચિવ કોણ બન્યું? તો OICના નવા મહાસચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? હાલમાં જ હિસૈન બ્રાહિમ તાહીની નિમણૂક કરવામાં આવી છે. તો આન્સર આવશે ઓપ્શન 2. તો હિસૈન બ્રાહિમ તાહી છે OICના નવા મહાસચિવ બનશે. અને કયા દેશના વતની છે? 4 દેશના વતની છે. કયા દેશના છે? 4 દેશના. OICના નવા મહાસચિવ બન્યા હિસૈન બ્રાહિમ તાહી. બાકી OICનું પૂરું નામ પૂછાઈ જાય, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન. સ્થાપના થઈ હતી એની 1969માં. ઈસરોની પણ સ્થાપના થઈ હતી 1969માં. બરાબર. અને OICનું મુખ્ય મથક છે સાઉદી અરબમાં. ક્યાં છે? સાઉદી અરબમાં. તાજેતરમાં હાયાબુસા દ્વિતીય અથવા તો હાયાબુસા 2 આ અંતરિક્ષ યાન છે 6 ડિસેમ્બરના રોજ દક્ષિણ ઓસ્ટ્રેલિયા પહોંચશે. આ કયા દેશની અંતરિક્ષ એજન્સીનું અંતરિક્ષ યાન છે? ઓકે. તો હાયાબુસા દ્વિતીય છે જાપાનનું અંતરિક્ષ યાન છે. અને તમને ખબર હોય તો જો જૂના કરંટ અફેર તમે મારા રેગ્યુલરલી 1-2 વર્ષથી જોતા હોય તો મેં આ પોઈન્ટ પણ કવર કરેલો હતો જ્યારે આ અંતરિક્ષ યાન લોન્ચ થયેલું હતું જાપાનનું હાયાબુસા દ્વિતીય. ryugu લઘુ ગ્રહના સેમ્પલ લાવવા માટે આ અંતરિક્ષ યાન જાપાને લોન્ચ કરેલું હતું અને હવે સેમ્પલ લઈ લીધા છે. સેમ્પલ લઈને ઓસ્ટ્રેલિયા પહોંચશે, ધરતી ઉપર આવશે, પરંતુ ક્યાં જશે? પહેલાં ઓસ્ટ્રેલિયામાં લેન્ડ કરશે. ઓકે. તો ખાસ યાદ રાખજો, જાપાનનું અંતરિક્ષ યાન છે. તો હાયાબુસા દ્વિતીય 6 ડિસેમ્બરે દક્ષિણ ઓસ્ટ્રેલિયા પહોંચશે અને આ જાપાનની અંતરિક્ષ એજન્સીનું અંતરિક્ષ યાન છે. જાપાનની અંતરિક્ષ એજન્સી શું છે? JAXA. પૂરું નામ શું થાય? જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી આ એનું પૂરું નામ છે. બાકી આ અંતરિક્ષ યાન શા માટે લોન્ચ થયેલું હતું? ryugu લઘુ ગ્રહ છે એના ત્યાંના સેમ્પલ નમૂનાઓ પોતાની સાથે એકત્રિત કરી અને પૃથ્વી ઉપર લાવશે. એ માટે આ લોન્ચ કરવામાં આવેલું હતું. લઈ લીધા નમૂના હવે પૃથ્વી ઉપર પાછું આવે છે. અને ryugu છે પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે? તો 30 કરોડ કિલોમીટર જેટલો આ લઘુગ્રહ છે પૃથ્વીથી દૂર છે, જ્યાંથી આ સેમ્પલ લઈને આવે છે. બરાબર. બસ એટલું યાદ રાખો, બાકી બહુ વધારે આમાં ડિટેલમાં જવાની જરૂર નથી. હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં 2 ડિસેમ્બરના રોજ ભુજના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? 2 ડિસેમ્બરના રોજ ભુજનો સ્થાપના દિવસ હતો. કેટલામો હતો? 472મો. 472મો સ્થાપના દિવસ હતો ભુજનો. તો એ પણ ખાસ યાદ રાખજો, ભુજનો સ્થાપના દિવસ. અને ભુજ શહેરની સ્થાપના કોણે કરી કે એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય તો મહારાવ ખેંગારજી પહેલાએ ભુજની સ્થાપના કરી હતી. અને 2 ડિસેમ્બરના રોજ ભુજનો 472મો સ્થાપના દિવસ હતો. તો યાદ રાખજો આ બધું. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવાયો 2 ડિસેમ્બરે. તો આની પણ ઉજવણી 2 ડિસેમ્બરે થઈ હતી. બરાબર. તો 2 ડિસેમ્બરે લગભગ 4 અગત્યના દિવસો આપણે જોયા. બરાબર. તાજેતરમાં અંડમાન અને નિકોબાર ખાતે કઈ મિસાઇલના લેન્ડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું? અંડમાન અને નિકોબાર ખાતે આ મિસાઇલ છે એના લેન્ડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું. આ મિસાઇલનું નામ છે બ્રહ્મોસ. બરાબર. અને બ્રહ્મોસ મિસાઇલ છે એનું જે મિની વર્ઝન છે એને ખરીદવા માટે રુચિ દર્શાવી છે બ્રાઝિલે. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં ભારત અને કયા દેશે પરમાણુ ઉર્જા સહયોગ સમજૂતી કરારને 10 વર્ષ માટે વિસ્તાર કર્યો છે? તો ભારત અને અમેરિકાએ આ પરમાણુ ઉર્જા સહયોગ સમજૂતી કરાર છે એના 10 વર્ષ માટે વિસ્તાર કરી દીધો છે. આન્સર આવશે અમેરિકા. તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કયા રાજ્યમાં
સોંગ બંધ પરિયોજના છે એને મંજૂરી આપી છે? તો પર્યાવરણ મંત્રાલય છે સોંગ બંધ પરિયોજના છે એને મંજૂરી આપી છે ઉત્તરાખંડ રાજ્ય સરકાર માટે. 1100 કરોડ રૂપિયાનો આખો પ્રોજેક્ટ છે. તો આન્સર આવશે ઉત્તરાખંડ. તાજેતરમાં ફકીરચંદ કોહલીનું નિધન થયું. તેઓ કઈ કંપનીના સંસ્થાપક અને સીઈઓ હતા? તો ફકીરચંદ કોહલી છે TCSના સૌપ્રથમ સીઈઓ હતા અને સંસ્થાપકમાંથી પણ હતા. તો આન્સર આવશે TCS. TCSનું પૂરું નામ શું થાય? ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે કર્મય ધર્મ, જેનો અર્થ થાય કર્મ એ જ પૂજા છે અથવા તો કર્મ એ જ ધર્મ છે, તો આ યોજના શરૂ કરી છે? કયા રાજ્યની સરકારે શરૂ કરી છે? પશ્ચિમ બંગાળની સરકારે. બરાબર. મુખ્યમંત્રી છે ત્યાંના મમતા બેનર્જી. તાજેતરમાં 5 જાન્યુઆરી 2020થી લેન્ડલાઇનથી મોબાઈલ ઉપર કોલ કરવા માટે મોબાઈલ નંબર પહેલા કયો અંક લગાવવો ફરજિયાત થઈ જશે? તો તમારે લેન્ડલાઇન ઉપરથી મોબાઈલ ઉપર કોલ કરવો હોય, બરાબર, તો 5 જાન્યુઆરી 2021, 20 નહીં 21, 5 જાન્યુઆરી 2021થી મોબાઈલ નંબરની પહેલા 0 લગાડવું ફરજિયાત થઈ જશે જો લેન્ડલાઇન ઉપરથી તમે ફોન કરશો તો. ઓકે. તો આ જે જાહેરાત કરવામાં આવી કોના દ્વારા કરવામાં આવી છે? ટ્રાય દ્વારા. TRAI, ટ્રાય. બરાબર. ટ્રાયનું પૂરું નામ શું થાય? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ચલો એક નાનકડો પ્રશ્ન, ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? માત્ર ને માત્ર એક આટલો આન્સર તમે મને કોમેન્ટમાં આપો. ટ્રાયની સ્થાપના ક્યારે થઈ? માત્ર ને માત્ર એક એટલો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. અહમદ પટેલનું તાજેતરમાં જ નિધન થયું. તેઓ લોકસભામાંથી કેટલામી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા? અહમદ પટેલ છે કોંગ્રેસના એક દિગ્ગજ નેતાઓમાંથી હતા. હાલમાં જ એમનું નિધન થઈ ગયું છે. કોંગ્રેસ એમની પાર્ટીનું નામ હતું. લોકસભામાંથી 5 વખત સાંસદ બનેલા અને 3 વખત રાજ્યસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયા. કુલ 8 વખત સાંસદ તરીકે ચૂંટાયેલા, 5 વખત લોકસભામાંથી અને 3 વખત રાજ્યસભામાંથી. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કયા રાજ્યમાં અખિલ ભારતીય પીઠાસીન સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું? અખિલ ભારતીય પીઠાસીન સંમેલનનું ઉદ્ઘાટન કરેલું છે ગુજરાતના કેવડિયા ખાતેથી રામનાથ કોવિંદે. બરાબર. કેવડિયા કયા જિલ્લામાં છે? એક એવો પ્રશ્ન પણ પૂછી લે તો નર્મદા જિલ્લામાં. તાજેતરમાં બહરીન ગ્રાન્ડ પ્રિક્સ 2020નું ટાઇટલ કોણે જીતેલું? તો બહરીન ગ્રાન્ડ પ્રિક્સ 2020નું ટાઇટલ જીતેલું લુઈસ હેમિલ્ટને. આન્સર આવશે લુઈસ હેમિલ્ટન. તાજેતરમાં ભારતના રમતગમત મંત્રાલયે ભારતીય તીરંદાજી સંઘને કેટલા વર્ષ બાદ માન્યતા આપી છે? તો કુલ 8 વર્ષ બાદ રમતગમત મંત્રાલય, જેના મંત્રી છે કિરણ રિજિજુ, હાલમાં જ ભારતીય તીરંદાજી સંઘને માન્યતા આપી છે 8 વર્ષ બાદ. હેલ્થ કેર ફ્યુચર સમિટ એના પહેલા સંસ્કરણનું આયોજન 6 થી 8 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે. કયા શહેરમાં કરવામાં આવશે એવો પ્રશ્ન છે? તો યુએઈના દુબઈમાં આનું આયોજન થશે અને આનો વિષય હશે બ્રિંગિંગ હેલ્થ કેર કમ્યુનિટીઝ ટુગેધર. બ્રિંગિંગ હેલ્થ કેર કમ્યુનિટીઝ ટુગેધર. તો વિષય પણ યાદ રાખજો. સૌથી પહેલી વખત આયોજન થાય છે એટલા માટે. અને ક્યાં આયોજન થાય છે? યુએઈના દુબઈમાં. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી? તો કુલ 33મી અત્યાર સુધીમાંથી 33મી પ્રગતિ બેઠક હતી જેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી. પ્રગતિનું પૂરું નામ પૂછી લે. પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. તાજેતરમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2021 સુધીમાં ભારતમાં FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ભારતમાં કયા દેશનું ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે આવ્યું છે? તો ભારતમાં સિંગાપોર છે. સિંગાપોરે સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. બરાબર. અને બીજા નંબરે મારા ખ્યાલથી આમાં છે અમેરિકા. શ્યોર નથી પરંતુ લગભગ અમેરિકા જ છે. પહેલા ક્રમે સિંગાપોર છે, ફાઇનલ છે. તાજેતરમાં બાટાના વૈશ્વિક સ્તર ઉપર CEO કોણ બન્યું છે? બાટા છે, ઘણાને એવું છે બાટા ભારતની કંપની છે પરંતુ બાટા છે વિદેશની કંપની છે. એનું મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં. અને બાટાના વૈશ્વિક સ્તર ઉપર CEO પહેલી વખત કોઈ ભારતીય વ્યક્તિ બન્યું છે. એમનું નામ છે સંદીપ કટારિયા. અત્યાર સુધીમાં પહેલા ભારતીય વ્યક્તિ છે કે જે બાટાના CEO તરીકે નિયુક્ત થયા છે. સંદીપ કટારિયા નામ છે. બરાબર. અને ગૂગલના પણ જે CEO છે એ પણ ભારતીય વ્યક્તિ છે, સુંદર પિચાઈ. તો એ પણ યાદ રાખજો. તો આ તો આજનો વિડીયો. અને બંને દિવસોના કરંટ અફેર અહીં કવર કરી લીધા છે, 4 ડિસેમ્બરના અને 5 ડિસેમ્બરના. બરાબર.
તો ડિસેમ્બરમાં કોઈ પણ એક વિડીયો બાકી નથી રહેતો. બાકી હવે વિડીયો રેગ્યુલર આવે એ માટે પ્રયત્ન કરીશ, પરંતુ હજી પણ મારે એક મેરેજ ફંક્શનમાં જવાનું છે 2 દિવસ કદાચ એમાં ગેપ પડે 10 અને 11 ડિસેમ્બરે. તો પણ વિડીયો તમારા માટે હવે અવેલેબલ થઈ જશે. જેટલા પણ દિવસોના કદાચ ગેપ પડે તો 2-3 દિવસની અંદર આવનારા દિવસોમાં હું કવર કરી લઈશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.